મશીન રીડેબલ કેટલોગિંગ માર્ક એટલે કે મશીન રીડેબલ કેટલોગિંગ એ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે જે લાઇબ્રેરી કેટલોગ રેકોર્ડ્સને કમ્પ્યુટર દ્વારા વાંચી શકાય તે રીતે એન્કોડ કરે છે. માર્કનો વિકાસ 1960ના દાયકામાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા થયો. આજકાલ સૌથી વધુ વપરાતું સંસ્કરણ છે માર્ક 21. સરળ શબ્દોમાં જોઈએ તો લાઇબ્રેરીના પુસ્તકો અને દસ્તાવેજોની બિબ્લિયોગ્રાફિક માહિતી મશીન રીડેબલ રૂપે રજૂ કરવાની પદ્ધતિ. ઉદ્દેશ્ય છે ઓટોમેશન સપોર્ટ, કેટલોગિંગને મશીન રીડેબલ બનાવવું, રિસોર્સ શેરિંગ, લાઇબ્રેરી વચ્ચે બિબ્લિયોગ્રાફિક ડેટાની આપ-લે કરવી, યુનિફોર્મિટી, બધા કેટલોગ રેકોર્ડ્સ એક સરખમ માળખામાં રાખવા, રિટ્રાઇવલ એફિશિયન્સી, ઓપેક અને યુનિયન કેટલોગમાં ઝડપથી શોધી શકાય, ઇન્ટરઓપરેબિલિટી એટલે કે વિવિધ લાઇબ્રેરી સોફ્ટવેર અને સિસ્ટમ વચ્ચે સુસંગતતા. માર્કનું માળખું જોઈએ તો એક માર્ક રેકોર્ડમાં 3 મુખ્ય ભાગ હોય છે. લીડર જેમાં રેકોર્ડ વિશેની માહિતી, ડિરેક્ટરી ફિલ્ડ્સ ક્યાં છે તેનું ઇન્ડેક્સ, વેરિયેબલ ફિલ્ડ્સ મુખ્ય બિબ્લિયોગ્રાફિક માહિતી. ફિલ્ડ્સ જોઈએ તો સબ ફિલ્ડ્સમાં $A, $B, $C ઇન્ડિકેટર્સ વડે ગોઠવાય છે. માર્કના મુખ્ય ટેગ જોઈએ તો 0xx કંટ્રોલ ફિલ્ડ્સ જેમાં 001 રેકોર્ડ કંટ્રોલ નંબર, 008 લેંગ્વેજ ડેટ અને કન્ટ્રી માટે, 1xx મેન એન્ટ્રીમાં 100 પર્સનલ ઓથર માટે તથા 110 કોર્પોરેટ ઓથર માટે, 2xx જેમાં ટાઇટલ, એડિશન તથા પબ્લિકેશનનો સમાવેશ થાય છે, 245 એટલે કે ટાઇટલ અને સ્ટેટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી, 250 એડિશન, 260/264માં પબ્લિકેશન પ્લેસ, પબ્લિકેશન યર વગેરેનો સમાવેશ. 3xx ફિઝિકલ ડિસ્ક્રિપ્શન જેમાં 300 પેજીસ, ઇલ્યુસ્ટ્રેશન તથા સાઇઝનું, 5xx એટલે કે નોટ્સ લખવામાં આવે છે જેમાં 504માં બિબ્લિયોગ્રાફી નોટ તથા 520માં સમરી, 6xxમાં સબ્જેક્ટ જેમાં 650 સબ્જેક્ટ ટોપિકલ હેડિંગ, 7xxમાં એડેડ એન્ટ્રીઝ જેમાં 700 એડેડ ઓથર તથા 710 એડેડ કોર્પોરેટ ઓથર, 8xxમાં સિરીઝ છે જે 830 સિરીઝનું ટાઇટલ અપાય છે. માર્કનું ઉદાહરણ જોઈએ તો ફાઇલોજ ઓફ લાઇબ્રેરી સાયન્સ બાય એસઆર રંગનાથન ટાઇટલમાં 101 $A રંગનાથન એસઆર $D યર છે 1892-1972, 245 એટલે કે ટાઇટલ ફાઇલોજ ઓફ લાઇબ્રેરી સાયન્સ એસઆર રંગનાથન, 250 $A સેકન્ડ એડિશન, 260 $A મદ્રાસ, $B મદ્રાસ લાઇબ્રેરી એસોસિએશન અને $C 1957 પબ્લિકેશન યર, 300 ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં $A 450 પેજ, $C 23 સેન્ટીમીટર સાઇઝ છે, 504 $A એટલે કે ઇન્ક્લુડ બિબ્લિયોગ્રાફિકલ રેફરન્સ, 650માં $Aમાં સબ્જેક્ટ એટલે કે લાઇબ્રેરી સાયન્સ તથા ફિલોસોફી. માર્કના ફાયદા જોઈએ તો ઓટોમેશનમાં સહાયરૂપ છે જેમાં ઓપેક અને ડિજિટલ લાઇબ્રેરી માટે મજબૂત આધાર છે. રિસોર્સ શેરિંગમાં વાત કરીએ તો વર્લ્ડકેટ ઇમ્પ્લિમેન્ટ જેવા યુનિયન કેટલોગ શક્ય બને છે. ડિટેલ ઓરિએન્ટેડ બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ બહુ જ વિગતવાર બને છે. ઇન્ટરનેશનલ એક્સેપ્ટન્સમાં વિશ્વભરમાં સ્વીકારાયેલું છે. માર્કની મર્યાદાઓ જોઈએ તો જટિલતા, ફિલ્ડ્સ, સબ ફિલ્ડ્સ યાદ રાખવા મુશ્કેલ છે. ટ્રેનિંગ જરૂરી તો માર્ક કોડિંગ માટે નિષ્ણાતોની જરૂરિયાત રહેશે. નવી ટેકનોલોજી માટે મર્યાદિત તો લિંક ડેટા માટે માર્ક પૂરતું નથી. કોસ્ટલી ઇમ્પ્લિમેન્ટેશન લાઇબ્રેરી સોફ્ટવેર અને મેન પાવર પાછળ ખર્ચાળ છે. માર્કના પ્રકાર જોઈએ તો યુએસ માર્ક યુએસએમાં વિકસાવેલું છે, યુકે માર્ક યુકે લાઇબ્રેરી માટે, કેન માર્ક કેનેડા માટે, માર્ક 21 આજકાલ સૌથી વ્યાપક અને ઇન્ટરનેશનલ વર્ઝન. નિષ્કર્ષ જોઈએ તો માર્ક એ લાઇબ્રેરી ઓટોમેશન અને બિબ્લિયોગ્રાફિક એક્સચેન્જ માટેનું સૌથી અગત્યનું સ્ટાન્ડર્ડ છે. તે ઓટોમેશન, ઓપેક, યુનિયન કેટલોગ, ઇન્ટર લાઇબ્રેરી કોર્પોરેશન માટે આધારરૂપ છે. ભવિષ્યમાં માર્ક ધીમે ધીમે બીફ્રેમ અને આરડીએ દ્વારા બદલાઈ શકે છે, પણ આજ સુધી એ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં મૂળભૂત છે.